નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં। લોકસભા ચૂંટણીમાં તમામ પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવ્યા અને તેની અંદર મોંઘવારીનો મુદ્દો તમામે ઉઠાવ્યો હતો। બંને પક્ષે તેને લઈ અને ઘણા આક્ષેપ અને પ્રત્યાક્ષેપો પણ કર્યા હતા। ત્યારે ભાજપે તેના વળતા જવાબો આપતા જણાવ્યું હતું કે દેશની ઇકોનોમીને આપણે ત્રીજા સ્થાન પર લઈ જઈ રહ્યા છીએ। સાથે જ મોંઘવારીમાં પણ કોઈ મોટો એટલો ફેરફાર નથી થયો, પણ આજે જે આંકડા સામે આવ્યા છે રિપોર્ટના એ તો ચોંકાવનારા છે, જેમાં જથ્થાબંધ મોંઘવારીનો દર 13 મહિનાની ટોચે પહોંચી ચૂક્યો છે। સાથે જ દૈનિક ઉપયોગી ચીજવસ્તુઓના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે। તો ખાદ્ય પદાર્થો, તેલ સહિત સાબુ, પેટ્રોકેમિકલ્સ અને પાવર જેવી જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે। આ મોંઘવારીનો માર આખરે સામાન્ય જનતાને જ ભોગવવાનો છે। 2024માં ખાદ્ય ફુગાવો 8.52% વધી અને 8.78 ને પણ પાર પહોંચી ચૂક્યો છે। ત્યારે વસ્તુઓના ભાવ વધતા જ હવે ભાવ પર ચર્ચા કરવા માટે આજે આપણે સંસદ સંગ્રામમાં બધા ચર્ચાના જે ઉમેદવારો છે, તેના જે નેતાઓ છે બંને પક્ષના, તેની સાથે ચર્ચા શરૂ કરીશું। તો ચર્ચાની શરૂઆત કરીશું, જેની અંદર કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ જોડાઈ ચૂક્યા છે અને પ્રફુલભાઈ ત્રિવેદી જોડાયા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। પ્રફુલભાઈ, આપ જણાવો કે જથ્થાબંધ મોંઘવારીનો દર 13 મહિનાની ઉચ્ચ સપાટી પર પહોંચી ચૂક્યો છે, શું થયું છે આ બધું? કારણ કે સલામતના દાવા થતા હતા। અત્યારે સંસદની ચૂંટણી ચાલી રહી છે અને એ દરમિયાન જે જથ્થાબંધ ફુગાવાનો દર છે ઊંચો થયો છે, એને કારણે મોંઘવારી વધવાની છે। જ્યારે ફુગાવાનો દર ઊંચો જાય ત્યારે હંમેશા મોંઘવારી વધતી જ હોય છે અને છેલ્લા 13 મહિનાની ટોચે એ પહોંચ્યો છે। છેલ્લે તમે માર્ચ 2023ની વાત કરો તો એ વખતે 1.34% ફુગાવાનો દર હતો ને એ વખતે ખાવા પીવાની ચીજો મોંઘી થઈ હતી। ત્યારબાદ જો ચાલુ વર્ષમાં તમે જુઓ તો 2024ની જે માર્ચ મહિનો છે એમાં 0.53% હતો, ફેબ્રુઆરીમાં 0.20% હતો, જાન્યુઆરીમાં 0.27% હતો અને એપ્રિલ મહિનાનો જે જથ્થાબંધ ફુગાવાનો દર છે વધીને 1.26% થયો। એટલે 13 મહિનાની છેલ્લા 13 મહિનાની ઉચ્ચતમ સપાટીએ એ પહોંચ્યો છે, જેને કારણે ખાવા પીવાની ચીજો, રોજબરોજની ચીજો, મેન્યુફેક્ચરિંગ થયેલી ચીજ વસ્તુઓ તમામના ભાવ વધવાના છે અને મોંઘવારીનો ભરડો છે એ વધુ આકરો બનવાનો છે। અને ચૂંટણી દરમિયાન તમે જે વાત કરી એ રીતે વિરોધ પક્ષોએ આ મુદ્દાને સારી રીતે ઉઠાવ્યો છે, કારણ કે હંમેશા ચૂંટણીમાં 3 મુદ્દા તો કાયમ રહેતા જ હોય છે: મોંઘવારી, બેરોજગારી અને ગરીબી। એ પછી કોંગ્રેસની સરકાર હોય ત્યારે ભાજપ આ મુદ્દા ઉપાડે છે અને ભાજપની સરકાર હોય ત્યારે કોંગ્રેસ આ મુદ્દા ઉપાડે છે। તમે 2014નો સિનેરિયો યાદ કરો તો 2014માં પહેલા જે મનમોહનસિંહની જે સરકાર ગઈ એની સામે જે ભાજપે પ્રચાર કર્યો હતો એમાં આ જ મુખ્ય મુદ્દો હતો, બહોત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર ભાજપ સરકાર। અને એ વખતે દૂધી ને કોબીજ ને રીંગણાના હારડા કરી અને ભાજપના નેતાઓ પહેરતા હતા। સ્મૃતિ ઈરાનીજી છે એ ખાલી પેલા ગેસના બાટલા ઉચકીને એની માટે પ્રચાર કરતા હતા। એટલે મોંઘવારી સામેનો પ્રચાર બહુ જ મોટા પ્રમાણમાં એ લોકો કરી શકાતા રોડ ઉપર આવીને, અને એની બહુ જ મોટી અસર છે એ જનમાનસ ઉપર પડી હતી। આમ જોવા જાવ તો મનમોહનસિંહની સરકાર છે, મનમોહનસિંહજી એક બહુ સારા અર્થશાસ્ત્રી છે ને એમની સરકાર સારી જ ચાલી હતી, પરંતુ એ સમયે અન્ના હજારેના, બાબા રામદેવના જે બહાર આવ્યા, ઉપવાસ થયા અને બીજો આ મોંઘવારીનો મુદ્દો ચગ્યો અને એ વખતે જે CIGના રિપોર્ટના જે ભ્રષ્ટાચારો ઉજાગર થયા, આ કારણોસર જ કોંગ્રેસની સરકાર ગઈ અને ભાજપ સરકાર સારી રીતે આરૂઢ થઈ। પહેલી વખત જ્યારે ભાજપ કેન્દ્રમાં સરકાર આવી
ત્યારે મોંઘવારીનો મુદ્દો ખૂબ જ મોટા પ્રમાણમાં કેન્દ્ર સ્થાને હતો અને ભ્રષ્ટાચારનો બે જ મુદ્દા ઉપર એ સરકાર અસ્તિત્વમાં આવી. ત્યારબાદ 2019માં પુલવામા અને બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇક આ બધા મુદ્દાઓના કારણે રાષ્ટ્રવાદ છે એ કેન્દ્ર સ્થાને હતો. આ વખતે કોઈ વેવ નથી અને વેવ નથી એટલે જે મુદ્દાઓ છે પ્રજાને પીડતા મુદ્દાઓ એ મુદ્દા ઉપાડવામાં વિરોધ પક્ષને ઘણી બધી સરળતા રહી છે. એમાં એમણે મોંઘવારી અને ઘણી વખત એવું થાય છે કે વિરોધ પક્ષ ઉઠાવે છે એના કરતાં સામાન્ય લોકો વધારે ઉઠાવે છે. આજે ટીવી ચેનલવાળા જ્યારે સર્વેક્ષણ કરવા નીકળે છે ત્યારે લોકો પોતે બોલતા હોય છે કે ભાઈ આટલી બધી મોંઘવારી છે, અમને હવે તો ગળે આવી ગયા છીએ, થાકી ગયા છીએ. એ લોકો પોતે ઉપાડે છે. આ વખતે વિરોધ પક્ષ કરતાં તો લોકોએ વધારે આ પ્રશ્નને ઉપાડી લીધો છે, બેરોજગારી અને મોંઘવારી બંને પ્રશ્નોને. અને એનો લાભ કદાચ મતપેટીઓ ખુલશે ત્યારે વિરોધ પક્ષને મળશે પણ ખરો. પરંતુ જે મોંઘવારી છે એ હવે અત્યારે જે ચાલુ ચૂંટણી છે, હજુ તો 3 ફેઝની મતદાન બાકી છે, ત્યારે જે ફુગાવાનો દર વધ્યો છે એની અસર આગામી દિવસોમાં જે બાકી જે ફેઝ છે, બાકી તબક્કાઓ છે એના પર ચોક્કસપણે પડશે લખમાં. પરંતુ જે 4 ફેઝની ચૂંટણી પતી ગઈ છે એમાંય તે મોંઘવારીનો મુદ્દો તો કેન્દ્ર સ્થાને રહ્યો જ છે. જી ચોક્કસથી, બિલકુલ. મુકેશભાઈ, આપ જણાવો કે ભાવ વધારો 13 મહિનાની ટોચ પર પહોંચી ચૂક્યો છે. સામાન્ય જનતાને જ આ બધું ભોગવવાનો વારો આવશે ને? ખૂબ સાચી વાત છે. અને તમારી આજની ડિબેટનો મુદ્દો એવો છે, ધારો કે 1 કરોડ લોકો જોતા હશે તો 2 કરોડ લોકો જોશે, એટલા માટે કે એમને સીધી સ્પર્શથી આ વસ્તુ છે. ભલે પ્રધાનમંત્રી સમજે કે ના સમજે, વિરોધ પક્ષ જ્યારે લે ત્યારે લે, પણ પબ્લિકને આ સ્પર્શતો મુદ્દો છે. એટલા માટે કે સૌથી પહેલું તો ગૃહિણીનું બજેટ એ ખોરવાઈ જાય આની અંદર. અને એ બજેટ જ્યારે ખોરવાય ત્યારે શું પરિસ્થિતિ થાય એ એનો ઘરનો માણસ રાત્રે કમાઈને ઘરે આવે ત્યારે એને ખબર પડે કે મારી ગૃહિણી શું કરે છે. અને આ જે મોંઘવારીનો દર ઊંચો જવો અને મોંઘવારી વધવી, આ વાત ઉપર તો હું એવું માનું છું કે 2014માં આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી સરકારની સામે દેશવ્યાપી આંદોલન કર્યું હતું. આ સ્મૃતિબેન ઈરાની, બાબા રામદેવજી, આપણા પ્રધાનમંત્રી શ્રી પેલા અન્ના હજારેજી અને હમણાં ઇન્ડિયા ગઠબંધનમાં અમારા કેજરીવાલજી, આ બધી એક ટોળકી હતી. એ લોકોએ ભેગા થઈ દેશવ્યાપી આંદોલન કરી અને કહ્યું હતું કે અમે આવીશું તો 400 રૂપિયા બાટલો અને 50 રૂપિયા પેટ્રોલ કરી આપીશું. આજે એ વાતને 10 વર્ષ થયા. 19માં પણ એનો જવાબ આપણા પ્રધાનમંત્રીશ્રીએ ન આપ્યો કે હું ખાડા પૂરતો હતો અત્યાર સુધી. હવે ખાડા પૂર્યા પછી અત્યારે 24 આવી તો હવે 2047નો પ્લાન બતાવે છે, 25 વર્ષનો રોડમેપ બતાવે છે. સારા હું કહું છું 10 એરપોર્ટ બનાવી નાખવાથી કે સી પ્લેન ઉડાડી નાખવાથી જે 80 કરોડ લોકોને તમે મફત અનાજની વાત કરો છો, એ કઈ રીતે આનો પ્રાસ બેસે છે? તમે 80 કરોડને રોજગારી એવી પ્રોવાઈડ કરો કે જેનાથી એ પોતે કમાઈ શકે અને ખાઈ શકે. પણ તમે જો પાંગળા બનાવવાની વાત હોય તો દેશની પ્રજા કે ગુજરાતની પ્રજા એવી તો નથી કે જે ઘરે બેઠા બેઠા તમે મફત આપો એ ખાય. મુકેશભાઈ, મારો તમને એક વચ્ચે પ્રશ્ન છે, તમને રોકીને પૂછું છું કે 2014માં જે આક્રમકતા સાથે ભાજપે મોંઘવારીનો પ્રશ્ન ઉપાડ્યો હતો, જે રીતે રોડ ઉપર પેલા શાકભાજીના હારડા પહેરીને આવી ગયા હતા, એટલી આક્રમકતાથી વિરોધ પક્ષોએ આ મુદ્દો આ વખતે નથી ઉઠાવ્યો. તમારી વાત ક્યાંક થોડાક અંશે સાચી છે, પણ એનો જવાબ તમને એ આપું છું કે 2014માં એ મુદ્દો વિરોધ પક્ષ ઉઠાવી શક્યો ને, એ વખતે જે સરકાર હતી ને એ લોકશાહીથી ચાલતી સરકાર હતી, સરમુખત્યારશાહીથી ચાલતી સરકાર નહોતી. તમે જુઓ કે આ સરકારની અંદર ખેડૂતોએ આંદોલન કર્યું. સાહેબ, 10 મહિના જેટલું આંદોલન ચાલ્યું, 700 જેટલા ખેડૂતોએ જીવ ગુમાવ્યા અને પછી આ પ્રધાનમંત્રીની આંખ ખોલીને એ લોકો બેકફૂટ ઉપર આવી અને આંદોલનમાં સમાધાન કે નિપટાયું. તો મને એવું થાય છે કે જે આ સરમુખત્યારશાહી વાળી સરકારો, આજે અમે અમદાવાદ, વડોદરા કે સુરત, રાજકોટ, ભાવનગર જેવા વિસ્તારોમાં કોઈ મોંઘવારી માટે હોય કે પાણી માટે હોય કે જે આંદોલન કરવા માટે વિરોધ પક્ષના નેતા કે કાર્યકરો પરમિશન માંગે તો પરમિશન નહીં આપવાની, કારણ કે એમાં કે વીઆઈપી આવવાના છે, બંદોબસ્ત છે, એટલે અમારી પાસે ફોર્સ નથી. અને પછી જો તમે પરમિશન વગર જે તમે કહો છો આક્રમક રીતે કરવા જાય
તો એને સામ દામ દંડ ભેદથી પોલીસના ડબ્બા બોલાવીને કાર્યકરોને પૂરી દેવાના. એટલે ધારો કે જે 200-500 કાર્યકર્તા આવ્યા હોય એમાંથી 100 કાર્યકરો ઉપર ખોટા કેસ કરી દેવામાં આવે કે જેથી એ કાર્યકર્તા બીજી વાર આંદોલનમાં ના જોડાય, કારણ કે એના ઉપર કેસ થઈ ગયા હોય પછી એ માણસ એનો કામ ધંધો કરે, આજીવિકા કરે કે એ કોર્ટના ધક્કા ખાય. એટલે આવા સંજોગોનું નિર્માણ આ સરકાર કરતી હોય છે. તેના કારણે આવી આક્રમકતા ઘટી ગઈ છે. અને એક છેલ્લી વાત કે કોંગ્રેસ પક્ષ અને એના કાર્યકરો એક વસ્તુ કાયમ ઈચ્છે કે રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન કરી અને આપણે જો તોફાન કરીએ તો જ સરકારની આંખ ઉકળે એવું નથી માનતો. કારણ કે અત્યારે આધુનિક યુગ છે, એની અંદર પણ પ્રફુલભાઈ બોલે, બેન એન્કર બોલે કે હું વાત કરું તો એ સરકારના ધ્યાને આવવી જોઈએ. આ ડિબેટ એક માધ્યમ બહુ સારું છે કે જેનાથી સરકારની ત્રુટીઓ હોય એ આપણે વિરોધ પક્ષ કે નિષ્ણાત કે અને સરકાર એને ધ્યાનમાં લઈને એને રિપેર કરે. પણ જો લોકશાહી વાળી સરકાર હોય તો. જી બિલકુલ, ચોક્કસથી. પારુલબેન પટેલ જોડાઈ ચુક્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી. પારુલબેન, સબ સલામતના દાવા વચ્ચે આ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. મોંઘવારી કેમ આટલી બધી વધી ગઈ છે? શું કરશું આપણે? સાચું કહું ને તો મોંઘવારી એકચ્યુઅલી અત્યારે આપણે 2 ડિજિટમાં ક્યારે ગયા જ નથી. ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારથી ચાલુ થયું ને ત્યારે કોંગ્રેસના કાળમાં યુપીએ સરકારમાં હંમેશા એવરેજ 11.2% મોંઘવારી દર રહેલો છે. એ આપણા મુકેશભાઈ પણ સ્વીકારવું રહ્યું, કારણ કે રિયાલિટી છે. અને એ વખતે મોંઘવારી એટલા હદ સુધી ગઈ હતી કે હમણાં આપણી વાતો મેં થોડી સાંભળી તો એમાં એ જ હતું કે ભાઈ બહોત હુઈ મહેંગાઈ કી માર અબકી બાર મોદી સરકાર. એનું રીઝન હતું કે એટલા 12% થી હંમેશા ઉપર રહી છે અને ઘણી વખતે તો 28-28% સુધી મોંઘવારી ગઈ હતી. એટલે ડબલ ડિજિટમાં જ મોંઘવારી રહી છે. એટલા માટે પ્રજા ત્રાહિમામ થઈ ગઈ હતી. અને અત્યારે આપણે જોયું તો એવરેજ જ્યારથી એનડીએ સરકાર આવી છે ત્યારથી આપણું મોંઘવારીનો દર 7 થી લઈને નીચે રહેલો છે. એટલે તમને ફિગર્સ જો અગર હું દર્શક મિત્રોને જો તમે 2 મિનિટ મને આપશો તો હું ફિગર્સ પણ તમને જણાવું. કારણ કે 2014માં 6.77% મોંઘવારી દર હતો, 2015માં 4.91, 2016માં 4.95, 2017માં 3.33. એટલે ઘણું આપણે એને કંટ્રોલ કરી દીધો તો. 2018માં 3.94, પછી 2019માં 3.75. એટલે 4 થી આપણે નીચે જ રહ્યા છીએ. અને 2019માં કોરોના આવ્યો, એ વખતે 2000 પછી 19 પછી 20 ને 21માં 5% થયો. કારણ કે એ વખતે આપણી બધાય સિચ્યુએશન જોયેલી હતી. ભલભલા બધા જ દેશો એ વખતે એમની મોંઘવારીનો દર આપણે કદાચ વિચારી ના શકીએ એ લેવલે પહોંચ્યો તો. ત્યાં તો પણ આપણે 5%માં રહ્યા. 2022માં આપણે 7% પહોંચ્યા, કારણ કે આની ઇફેક્ટ આવી. કારણ કે ક્રૂડ ને બધું મોંઘું થયું હતું, ઇન્ટરનેશનલ એની ઇફેક્ટ બધી, યુદ્ધ પણ એક બાજુ ચાલુ થયા હતા. એટલે રશિયા, યુક્રેન બધા જ એક સાથે પરિબળો કામ કરવા લાગ્યા. તો 7% 2022માં પહોંચ્યું. પાછું અગેન 2023માં 4.25 આપણે આવ્યા અને અત્યારે 2024માં 4.70 જેટલું આપણે એવરેજમાં છીએ. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ખૂબ જ કંટ્રોલમાં ચાલી રહ્યા છે. સ્વાભાવિક છે કે અમુક સિઝનમાં જેમ કે સબ્જીના ભાવ વધે, ઉનાળામાં દરેક સિઝનમાં સબ્જીના ભાવ, કારણ કે ડિમાન્ડ અને સપ્લાય અહીંયા કામ કરે છે. ડિમાન્ડ તો એઝ ઇટ ઇઝ રહે છે પણ સપ્લાય ઓછો થઈ જાય છે ગરમીના કારણે. આપણે જો ગરમીમાં ઇવન કબૂતર જેવી મતલબ પક્ષીઓ મરી જતા હોય તો સબ્જી તો કેવું છે, નાશવંત છે, તરત જ બળી જાય છે. અત્યારે તમને કોથમીર લેવા જવું હોય તો મોંઘી જ મળવાની છે, કારણ કે સપ્લાય એટલો ઉગાડવામાં આવે છે પણ બળી જવાના કારણે ઓવરઓલ માર્કેટમાં ક્વોન્ટિટી ઓછી થઈ જાય છે. ડિમાન્ડ એઝ ઇટ ઇઝ રહે છે, એના કારણે ભાવ વધારો થાય છે. જેમ કે ચોમાસામાં ટમાટરનો ભાવ વધશે જ, કારણ કે એ વખતે ટમાટર બગડી જવાના છે. તો એ દર સિઝનની વસ્તુ છે. બાકી કોંગ્રેસના કાળમાં આપણે જોયું હોય તો 2014માં તુવેરની દાળ 231 રૂપિયા ભાવ હતો. એટલે એવો મોંઘવારી નથી થઈ. અને મોંઘવારી હોત તો પ્રજાને તકલીફ થતી હોત, પણ પ્રજા આજે ઓવરઓલ સુખાકારી વધી છે. દરેકના જોડે આજે ડિજિટલ વર્લ્ડ છે આપણી બધે. અત્યારે હું ઘરેથી જોડાઈ શકું છું. કેમ? કારણ કે આ એનડીએ ની સરકારમાં ડિજિટલ ભારત બન્યું છે અને ડિજિટલ કેશલેસ ભારત બન્યું છે, સ્વચ્છ ભારત બન્યું છે. એ બધું ઓવરઓલ વિકાસ થયો
રહ્યો છે અને લોકો એ જોવે છે દેશ સુરક્ષિત થયો છે. પહેલા આપણા ભારત દેશને થર્ડ વર્લ્ડ કન્ટ્રી તરીકે ગણવામાં આવતું હતું, એ ગરીબ પછાત દેશ તરીકે જોવામાં આવતું હતું અને આજે આપણું ભારત વિશ્વમાં ડંકો વગાડી રહ્યું છે. એટલે એમ ખાલી કહે ને કે ભારતથી અમે આવ્યા છીએ તો એક રિસ્પેક્ટ હવે અલગ જ મળે છે. એ વસ્તુ અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાત તો અલગ જ બધા અલગ જ નજરથી એને જોવે છે. એટલે ઓવરઓલ જ્યારે સુખાકારી વધતી હોય ત્યારે જ પ્રજા એના ઉપર વિશ્વાસ મૂકતું હોય અને એટલા જ માટે ખોબલે મત આપી રહ્યું છે. 28 વર્ષથી અહીંયા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન એટલે જ ચાલી રહ્યું છે કારણ કે પ્રજા નહીંતર આશીર્વાદ ના આપતી. જી પરલબેન, પણ વિકાસની વાતો સાથે મોંઘવારીએ માજા મૂકી છે એ પણ ના ભૂલી શકીએ આપણે. મુકેશભાઈ, આપ જણાવો કે ખાદ્ય વસ્તુઓ અને જીવન જરૂરિયાતની જે સામાન્ય ચીજ વસ્તુઓ છે, જે રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ છે, તેના ભાવ પણ હવે વધી ચૂક્યા છે અને હવે એ વસ્તુનો ઇફેક્ટ સીધો એવા વ્યક્તિઓને પડે છે, એ સામાન્ય વ્યક્તિને પડે છે જેને નેતાઓ સાથે કોઈ લેવા દેવા જ નથી. એને તો ફક્ત કડી મહેનત કરવી છે, રાત દિવસ એક કરવા છે અને પોતાનું ગુજરાન ચલાવવું છે. મેં કહ્યું ને, વાત એ જ છે કે જે 10-15 હજાર કે 20 હજાર પગારદાર માણસ છે એને પણ 3,000 રૂપિયા તેલનો ડબ્બો લાવવાનો અને 1 લાખ રૂપિયા પગાર કમાતો હોય એને પણ એ 3,000 નો ડબ્બો લાવવાનો. બેને શાકભાજીના સિઝનની વાત કરી તો દરેક સરકારમાં સિઝનો તો આવે જ ને, કે કોંગ્રેસમાં સિઝનો બદલાઈ જાય ને ભાજપમાં હવે બદલાઈ જાય એવું તો હોય નહીં ને, દરેકમાં સિઝનો હોય જ. એટલે સિઝનની વાત કરીએ તો યોગ્ય ના કહેવાય. મારું એવું કેવું છે કે આજે પ્રધાનમંત્રી શ્રી લોકસભાની ચૂંટણીની જાહેર સભા સંબોધતા હોય તો હું માનું છું કે જાહેર સભાની અંદર પ્રજાના હિત માટે, પ્રજાની સુખાકારી માટે જ્યાં બેન આટલી સરસ વાત કરી શકતા હોય આંકડા સાથે, તો પ્રધાનમંત્રી શ્રી આવા કોઈ આંકડા કેમ જાહેર સભામાં નથી બોલતા? જે વખતે કહેતા હતા કે મનમોહનસિંહજીની ઉંમર સાથે ડોલર જતો રહ્યો, આજે એ ડોલર કયા નેતા તમારા છે એની સાથે ઉંમર સાથે સરખાવશો એ એમને બોલવો જોઈએ ને, જે ભૂતકાળમાં બોલી ચૂક્યા છે, જે અત્યારે હવે બોલવું જોઈએ. બીજી વાત, એમણે ક્યાંય એવી વાત નથી કરી કે ગુજરાતથી માંડીને દેશમાં શિક્ષણના ઓરડાની ઘટ છે, જે તકલીફ છે દેશમાં, એવી ક્યાંય એ વાત નથી કરતા. આંકડાકીય માહિતીની અંદર હંમેશા ને હંમેશા એ દેશની પ્રજાને ગુમરાહ કરતા આવ્યા છે. પછી કોરોના કાળ હોય કે બીજી કોઈ પણ વાત હોય, આંકડાકીય માહિતીમાં હંમેશા ભારતીય જનતા પાર્ટી દેશની જનતાને ગુમરાહ કરે છે. અને આ વખતે ચૂંટણીમાં પણ તમને કહું છું કે કેટલીક વાતો એટલી બધી પ્રેડ થઈ અત્યારે કે સામે લોકો પીઆઈએલ પણ કરી શકે કે જે આંકડા જે છે ટકાવારી એ અમુક ટાઈમે વધીને ઇલેક્શન કમિશન બતાવે. હું એમ કહું છું કે આજના ડિજિટલ યુગની વાત કરો છો તો ડિજિટલ યુગની અંદર તો 2 કલાકમાં બધું પતી જાય. 2 દાડે 4 દાડે 8 દાડે પર્સન્ટેજ વધતા જાય ને બતાવો એવું ના હોય. પણ આ જે આંકડાકીય માયાજાળ છે એમાં પ્રજાને ગુમરાહ કરે છે. હજી કહું છું. બીજી વાત એવી છે કે આપણા પ્રધાનમંત્રી શ્રીએ ભેંસની વાત કરી, મંગળસૂત્રની વાત કરી, જામ સાહેબની વાત કરી, પણ ક્યાંય એવું નથી કહ્યું કે 80 કરોડ લોકોને જે મફત અનાજ અમે આપી રહ્યા છીએ, જેની ગુલબાંગો પુકારીએ છીએ, એ મારા દેશ માટે શરમજનક બાબત છે. આવી ક્યાંય એમણે કબૂલાત નથી કરી. એમણે ક્યાંય એવી કબૂલાત ના કરી કે પુરુષોત્તમ રૂપાલા રાજવીઓ માટે બોલ્યા એ ખૂબ ખોટું બોલ્યા છે, જેનો મને અફસોસ છે, હું માફી માંગુ છું. એવી ક્યાંય વાત ના કરી. એવી એમણે ક્યાંય વાત ના કરી કે રસી જે મૂકી છે કોરોનામાં, કોરોના કાળની બહુ વાત કરે છે ને, જેના આંકડા 10,000 આપતા હતા, 1 લાખ લોકોના ફોર્મ આવ્યા અને વળતર ચૂકવાયું, એ આંકડા પણ ખોટા આપ્યા હતા. એ રસી જે આપી, એ રસી આજે લોકોને ઉતાવળે અપાયેલી રસી કેટલાક પ્રોબ્લેમ ઉભા કરે છે, નિષ્ણાતોનું કહેવું છે. અને એ કંપની પાસેથી 52 કરોડ રૂપિયા જેટલું ફંડ ભારતીય જનતા પાર્ટીએ લીધું. હિન્દુત્વની વાત કરનારી આ ભારતીય જનતા પાર્ટીએ ગાયના કતલખાનાની કંપનીઓ પાસેથી પણ એમણે ફંડ લીધું છે. પાકિસ્તાનની કંપનીઓ પાસેથી એમણે ફંડ લીધું છે. મને એમ થાય છે કે તમે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને ગરીબી આ મુદ્દાની સાથે તમે વાત કરવાને બદલે તમે પ્રજાને શું એક ઉપસાવાની વાત છે. એક રામ મંદિર, ભગવાન એ આસ્થાનો વિષય છે એટલે લોકો આવશે. પછી બીજું, આજે જ મેં હજી જોયું સવારે પીઓકે, પાકિસ્તાન ઓક્યુપાઈ કાશ્મીર. અરે ભાઈ, તમે પેટમાં પેલા આપો ને. તમે પીઓકે ની વાત કરી અને મોંઘવારી, બેરોજગારીને તો તમે ભૂલવાડો છો, જે મુદ્દા ઉપર તો રહેતા નથી. એટલે મોંઘવારીનો મુદ્દો કે આ જે વધી રહી છે ગૃહિણીનું બજેટ,
એ તરફ પ્રધાનમંત્રીનું ધ્યાન મુકેશભાઈ, આપણે આ નથી. તમામ માત્ર વસ્તુઓનો ચૂંટણી જવાબ પણ જીતવાની વાત. મેળવીશું. જી પારુલબેન, તમામ વસ્તુનો જવાબ આપો અને ત્યારબાદ હું તમને વધારે આગળ આપણે ડિબેટને વધારીશું. જી, એક તો સૌથી પહેલા મારે મુકેશભાઈને એ કહેવું છે કે આપના જ પ્રધાનમંત્રી માનનીય ઇન્દિરા ગાંધીજીએ જ કહ્યું હતું કે આ મોંઘવારી છે ને એ વિકાસનું અનિવાર્ય પાસું છે. શું એ સ્ટેટમેન્ટ ખોટું છે? કારણ કે આપણે એ વસ્તુ હું કહેવા માંગીશ કે મોંઘવારીની સાથે અહીંયા વિકાસ થયો છે અને સાથે મોંઘવારી યુપીએ સરકાર જેટલી નથી, અડધાથી પણ ઓછી છે અને તેમ છતાં વિકાસ થયો છે. જ્યારે યુપીએ ની સરકારમાં વિકાસ તો એક બાજુ હતો, ખાલી ને ખાલી તમે ભ્રષ્ટાચાર વિકાસ હતો કોને અને કહો છો તેમ પારુલબેન? છતાં એ કહો. મોંઘવારી તમે વિકાસ જેટલી કોને ઉપર ગણાવો છો? માનનીય રાજીવ ગાંધીજીએ જ કહ્યું હતું કે હું 1 રૂપિયો મોકલું છું, 15 પૈસા લાભાર્થી સુધી પહોંચે છે. તો આજે લાભાર્થીઓને પૂરેપૂરો બેનિફિટ મળી રહ્યો છે. પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે 50 કરોડથી વધારે જનધન ખાતા જેવા આવ્યા તેવા જ પહેલા જનધન ખાતા કેમ ખોલાવવા પડ્યા? કારણ કે દરેક લાભાર્થી સુધી પૂરેપૂરા પૈસા મળે, વચ્ચે કરપ્શન ના થાય, એના માટે એ વસ્તુ કરી છે. આજે 4 કરોડ આવાસ પહોંચ્યા છે કારણ કે 4 કરોડ આવાસ મળે એનો મતલબ ક્યાંક તો બેનિફિટ મળી રહ્યો છે. જી બિલકુલ 10 પારુલબેન, કરોડ, અહીંયા જી આપણે 10 કરોડ ગેસ સિલિન્ડર મળી રહ્યા છે, જી. ફ્રીમાં મળ્યા છે. એના પછી 12 કરોડ શૌચાલયો બન્યા છે, 14 કરોડ નલથી જલ પહોંચ્યું છે. તો એ જી, વિકાસ પારુલબેન. પહેલા હું એમ નથી કહેતી કે પહેલા રોડ નતા બનતા હતા પણ 2 કિલોમીટર પર ડે ના હિસાબે બનતા હતા. આજે 37 પારુલબેન, સમયનો અભાવ છે, તમને હું રોકવા માંગીશ. છે. જી પારુલબેન, સમયનો અભાવ છે એટલે રોકવા માંગીશ. મુકેશભાઈ, 1 જ મિનિટની અંદર તમારો જે પ્રતિક્રિયા આપવાની હોય ને આપી દો. ખાલી 1 મારે જ બે જ મિનિટ. વાત કહેવી છે 1 જ મિનિટમાં. જી. કે એમણે એક વાત કરીને જે મંગળસૂત્ર ને ભેંસ અને શહેજાદાની, તો એની બેને જવાબ આપ્યો પ્રિયંકાજીએ કે મેરે ભાઈ को शहजादे कहते हो मेरे शहंशाह, वो 4,000 किलोमीटर पैदल चला है, आप 40 किलोमीटर तो चल के दिखाइए. અને બીજી વાત, રાજીવજીની વાત એમણે કરીને કે 1 રૂપિયાના 15 પૈસા પહોંચે છે, એ રાજીવ ગાંધીની દેન છે કે અત્યારે તમે આ ડિજિટલ થી ફોન પર જોડાઈ શકો છો. તમે ભલે અત્યારના પ્રધાનમંત્રીને શ્રેય આપતા હોય પણ એ ખરેખર એમની દેન છે. અને એની જગ્યાએ તમારા રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી સાહેબે કહ્યું હતું કે આપણા રાજ્યમાં ગૃહ ખાતું, રેવન્યુ ખાતું, આમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર છે. તો એ બાબતે બી તમારે ધ્યાન જી, આપવું જોઈએ ને. કોઈને કશી સજા નથી થઈ અત્યારથી. જી મુકેશભાઈ, બિલકુલ. પ્રફુલભાઈ, તમે શું કહેશો? હવે પછીના પગલા શું લેવા જોઈએ જેને કારણે આ બધું અટકી શકાય? આ લખમાં દરેક ચૂંટણીની અંદર મોંઘવારી, બેરોજગારી, ગરીબી અને ભ્રષ્ટાચાર, આ પ્રશ્નો એ શાશ્વત પ્રશ્નો છે. અને એ કોંગ્રેસ આવે તોય એ વસ્તુ એમનામ જ રહે છે, ભાજપ આવે તોય એ વસ્તુ એમનામ જ રહે છે. ભ્રષ્ટાચારને કોઈ હજી સુધી નાથી શક્યું નથી. કારણ કે એ અત્યારે મેં વારંવાર ડિબેટમાં કહ્યું છે કે 3 ટાયર સિસ્ટમ થઈ ગઈ છે. રાજકારણીઓને પણ ગમે છે, અધિકારીઓને પણ ગમે છે અને પ્રજાને ક્યારેક એટલા માટે ગમે છે કે આનું કામ સરળતાથી ને ઝડપથી થઈ જાય. હવે તો પરાકાષ્ઠા ત્યાં આવી છે કે કોઈ પહેલા ખોટું કામ કરાવવા માટે ભ્રષ્ટાચાર પૈસા આપવા પડતા, હવે તમારે સાચું કામ કરાવવું હોય, તમારે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું હોય, રેશન કાર્ડ કઢાવવું હોય તોય તે પૈસા આપવા પડે છે. એટલે લોકોને ભ્રષ્ટાચારથી બહુ જ ત્રસ્ત છે. અને ભ્રષ્ટાચાર છે એ હટાવવા માટે હજુ સુધી બધા જ છે ભ્રષ્ટાચારની વાતો કરે છે. ભ્રષ્ટાચારના મુદ્દે 0 ટોલરન્સનું વચન ભાજપ સરકારે અગાઉ આપેલું જ હતું. ભયભૂખને ભ્રષ્ટાચાર હટાવશું એ વચને આપણે આપ્યું હતું. એટલે વચનો છે એ પછી એમનામ રહી જાય છે અને પ્રજાની પીડા છે એ પણ જ્યાંની ત્યાં જ રહી જાય છે. જી બિલકુલ, ચોક્કસથી. પારુલબેન, મુકેશભાઈ અને પ્રફુલભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. વિપક્ષ દ્વારા વારંવાર મોંઘવારીના માર પર મુદ્દા ઉઠાવાય છે અને સત્તા પક્ષે તેમના જવાબો તેમના મુજબ આપતા હોય છે. પરંતુ આ બધા વચ્ચે આખરે પીસાય છે એ સામાન્ય માણસ, જેને સરકાર, સત્તા કે પછી કોઈ નેતા જોડે કોઈ લેવા દેવા નથી. એ વ્યક્તિ ફક્ત પોતાનું ગુજરાન ચલાવવા માટે રાત દિવસ તનતોડ મહેનત કરે છે. રાજકીય પક્ષોએ એમનું જરૂરથી વિચારવું જોઈએ. નમસ્કાર.